જનતાની વાતમાં હવે વાત કરીએ કે લાંબી લડતમાં મળેલી એક મોટી જીતની વાત છે અમદાવાદના પાલડી વિસ્તારની। આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, તેમ છતાં અશાંત ધારા ભંગની કેટલીક ફરિયાદો ઉઠતી રહે છે, પણ આ વખતે તંત્રએ કંઈક એવી કાર્યવાહી કરી કે જે ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ લડાઈના શૂરવીર સાબિત થયા છે અમદાવાદની એલિઝબ્રિજ બેઠકના ધારાસભ્ય અમિત શાહ। અમિત શાહની જ લાંબી લડત બાદ આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂક્યું અને પાલડીની નૂતન સર્વોદય સોસાયટીમાં કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયું। કરોડોના આલિશાન બંગલા પર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું। અશાંત ધારા ભંગ બદલ કરાયેલી આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે। પાલડી વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવાથી કોઈ પણ મિલકતના વેચાણમાં કલેક્ટરને મંજૂરી લેવી પડે છે। ખાસ મિલકત ખરીદનાર બિન હિન્દુ હોય તો લાંબો મંજૂરી પ્રાથમિકતા બની જાય છે અને નૂતન સોસાયટીમાં નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદે અશાંત ધારાનો ભંગ કરીને 9 બંગલા ખરીદી લીધા હતા। વર્ષ 2023માં ધારાસભ્ય અમિત શાહે કલેક્ટરને પત્ર લખીને આ મામલે વાંધો ઉઠાવ્યો। અમિત શાહે મુખ્યમંત્રીથી લઈને એએમસી સુધી દરેક જગ્યાએ પત્રો લખીને લાંબી લડત ચલાવી। કલેક્ટરને મુસ્તફા વિરુદ્ધ ઓર્ડર કરીને બંગલા મૂળ હિન્દુ માલિકને પરત કરવા આદેશ કર્યો હતો, પરંતુ મુસ્તફા તે બંગલા પરત કરતા નહોતા। આખરે લાંબી લડત બાદ અમિત શાહની જીત થઈ અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। વાત એ છે કે સ્થાનિક ધારાસભ્ય અમિત શાહે અશાંત ધારો તેમના વિસ્તારમાં લાગુ કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને કારણ કે ઘણી બધી જગ્યાએ એવી એ પ્રકારની મિલકતો છે, એ પ્રકારના બાંધકામ છે કે જેમાં અશાંત ધારાનું પાલન નથી થઈ રહ્યું અને એ પરિણામે તેમણે મદદ માંગી હતી પ્રશાસન પાસેથી અને અત્યારે તેમણે જે મદદ માંગી એ પ્રકારની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે એમણે અગાઉ આ જે મિલકત છે એને નોટિસ પણ પાઠવી હતી। એ નોટિસના દ્રશ્યો હાલ આપ અહીં જોઈ શકો છો અને અરજદારને તાત્કાલિક જે કાર્યવાહી છે તે કરવા માટેની સૂચના આપી હતી, પરંતુ એ સૂચનાનું પાલન જ્યારે નથી કરવામાં આવી રહ્યું ત્યારે જે ડિમોલિશનની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ અહીં છે અને સાથે જ હાલ જે દ્રશ્યો આપ અહીં જોઈ રહ્યા છો કે જે મિલકતો છે એને ડિમોલિશન કરવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આ સમગ્ર વિવાદ શું છે તે હવે સમજીએ। સમગ્ર વિવાદ વર્ષ 2023થી શરૂ થયો હતો અને એમએલએ અમિત શાહે સમગ્ર વિવાદ બાબતે કલેક્ટરને પત્ર લખ્યો। ત્યારે આ સમગ્ર વિવાદની જો વાત કરીએ તો એમએલએ અમિત શાહે કલેક્ટરને પત્ર લખ્યો હતો અને આ વિવાદ જે છે તેમાં કલેક્ટરને અશાંત ધારા ભંગની ફરિયાદ કરી હતી અમિત શાહે। ત્યારે એમએલએ અમિત શાહે કલેક્ટરને પત્ર લખ્યો અને અશાંત ધારા ભંગની ફરિયાદ કરી હતી। મુસ્તફા માણેકચંદે 9 બંગલા ખરીદ્યા હતા, તેની ફરિયાદ અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે નૂતન સર્વોદય સોસાયટીમાં આ બંગલા લીધા હતા અને તે બાબતની ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે કલેક્ટરને અશાંત ધારા ભંગની ફરિયાદ કરવામાં આવી અને અશાંત ધારો લાગુ હોવા છતાં પણ આ મિલકત ખરીદી તેની જાણ કરવામાં આવી હતી। તો સમગ્ર જે વિવાદની વાત કરી રહ્યા છે, અમિત શાહે અશાંત ધારા હેઠળ લડત ચલાવી અને ખૂબ સમય સુધી આ લડત ચલાવવામાં આવી। કલેક્ટરને 6 પહેલા મૂળ માલિકને બંગલો સોંપવા હુકમ કર્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે હવે આમાં નિર્ણય આવ્યો છે, મામલો કોર્ટમાં પહોંચ્યો, એએમસી એક્શનમાં આવી અને હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે અમિત શાહની લડત રંગ લાવી છે અને બંગલો તોડી પડાયો છે।